હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. આજે છે શિવરાત્રી, તો મને મારી અને મારા પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ મહાશિવરાત્રીની. ને અમે લોકો ત્યારે આજે જ્યારે મહાશિવરાત્રી છે, આવા સ્પેશિયલ દિવસે અમે લોકો જઈએ છીએ સોમનાથ. દર્શન થાય એની તો કંઈ ગેરંટી નહીં, પણ અમે ધજાના દર્શન કરશું. તો બની રહેજો વ્લોગમાં. બાય ગાઈઝ. વર્ધે પહોંચી ગયા છે. ગીત વાગે છે ગાઈઝ. અમે લોકો પહોંચી ગયા છે સોમનાથ. એ બહુ પબ્લિક છે. આવી રહ્યું સોમનાથનું મંદિર. અમે લોકો આવ્યા છે, પણ અમે દર્શન કરવા નથી ગયા. બહુ પબ્લિક છે. ધજા ચડાવશે, જોજે. તમે ગમે મંદિર જો ને, મેં ધજા ચડાવવા વગરનું હે ને એ કઈ સારું ના લાગે મંદિર. જો અહીંયા હું પહેલી વખત ધજા ચડાવી. જો દ્વારકા તો જોતા જ હાલતા ના, અહીંયા તો મેં હર વખતે જોઈશ. દ્વારકા જોઈ, દ્વારકા મેં હર વખતે જોઈ. હાય ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે સોમનાથ. આજે છે મહાશિવરાત્રી, પણ છે ને બહુ પબ્લિક છે, એટલે અમે લોકો દર્શન કરવા નથી આવ્યા. અહીંયા ખાલી આને કયો હાલવાનો રસ્તો, ભાઈ હું વે કહેવાય એ નથી ખબર. નાયર્યું મંદિર, એટલે અમે હાલતા આવ્યા હે. દરિયો છે, પણ અહીંયા મંદિર છે. જો ધજા ચડાવી ને અહીંયા કૈલાસ ખેરનો કોન્સર્ટ થવાનો છે હમણાં. અમારી પાસે પાસ નથી ભાઈ. આયર્યું મંદિર ને અહીંયા શું કહેવાય દરિયો છે. અમે લોકો આવ્યા છે, પણ હાલવાની તેવડ નથી. ફૂલ પબ્લિક છે અત્યારે. શ્વાસ નહીં લેવાય અમારથી. ઓલરેડી ભવનાથમાં એટલું બધું હાલી લેવાય કે હવે ત્યાં જવાની તો હિંમત જ નથી. ધજાનું દર્શન કરી લીધા, ધજા ચડાવી હતી, એટલે શું કહેવાય, એટલે એ થઈ ગયું. અમારું આવી ગયું નહીં, કંઈક વહેલું ગઈ જો. અમે લોકો હાલતા જાય છે. એમાં જય સોમનાથ લખ્યું છે ને, ત્યાં સુધી જાઉં, પછી ત્યાં જઈને ફોટો પાડશું. ને હજુ એ લોકો હે ને ચોપાટી બનાવે. નહીં, બધા અલગ અલગ લેંગ્વેજ બોલે છે. ગુજરાતમાં ખબર નહીં કઈ જાતની લેંગ્વેજ. બધા બહારના આવ્યા છે ને અમને નસીબવાળા છે કે અમને આજે આવા મળ્યું. ગાઈઝ, અમે લોકો નજીક આવી ગયા છે. જો બતાવું તમને અહીંથી આવી ગયું મંદિર. એટલું સરસ દેખાય. આપણે કેમ આમ દ્વારકા જઈને આમ નજર મંદિરમાં અમે એટલા નસીબવાળા છે. હું પહેલી વાર મહાશિવરાત્રી દિવસે સોમનાથ આવી. હું આવું તો ઘણી વાર છું, પણ હું મહાશિવરાત્રી દિવસે પહેલી વાર આવી. સેમ ટુ યુ. ચીટલો કરે એ તેમ જ હોય. ગાઈઝ, અમારે બાથરૂમ થઈ જાય પાછું હાલતું પણ અરે પાછી ધજા જોઈ ની. ગાઈઝ, સુકૂનનું નામ જોયું છે? બતાવું તમને. જો આવી ગયું. એ મહાશિવરાત્રિના દિવસે આ સુકૂન જોવા મળે છે અમને. મારા પપ્પાના ભાગના હું દર્શન કરી લઉં છું, એટલે પપ્પા તમને એવું થાય નહીં કે મેં દર્શન ન કર્યા. પબ્લિક તો ઓછું લાગે છે અંદર, તો આમ અહીંયાથી દેખાય છે બધું. જો ના, એટલું મસ્ત દેખાય. જો કંઈ કેવું છે તું એ ડોયલા જ રાખે, બીજું કંઈ પરફેક્ટ નહીં. નાયર્યો દરિયો, જો અહીંયા દરિયો છે. અમે લોકો અહીં બેઠા છે. તડકો લાગે છે અહીંયા. અમુક માણસો તેર હાથ તડકો લાગે. જયું મંદિર છે. જો આ એ મંદિર છે. અહીંથી આરામથી હાલતો જય સોમનાથ. ગાઈઝ, સુકૂન કહેવાય, સુકૂન. ખબર નહીં, હું બતાવું મંદિર. હા, ધજા ત્રીજી વાર ઉતરી ગઈ છે ને અમે ત્રીજી વાર ચડતા જોઈએ છે પાછા. કેટલી મસ્ત દેખાય. નહીં, લખ્યું છે આ જય સોમનાથ. અહીંયા બેસીને પાડવું હોય તો પાડી શકીએ. ચલો.
મહાદેવ હર. ત્યાં તો જવાનું મળ્યું પણ અહીંથી ગાઈઝ આ કાગડો જુઓ તરબૂચ ખાઈ. કોણ કે કાગડા કાંઈ જો નથી જોયા? એ સોમનાથમાં દેખાઈ ગયો મને કાગડો. જો હે પિતૃ મહારાજ મોક્ષ સમા કરી દેજો, અમને આવજો. એ નહીં નો ગાઈઝ આજે મહાશિવરાત્રી છે ને તો અહીંયા છે ને કોન્સર્ટ થવાનો છે. એમાં કૈલાશ ખેર ને બીજા બે છે, પાર્થ ઓઝા, કૈલાશ ખેર ને એ લોકો છે આજે. ને અમે લોકો હાલતા હાલતા જઈએ. મને ખબર છે વિડીયો ક્લિયર કાંઈ આવતો હોય નહીં હોય. ના એપી બેન આગળ જઈ છે ને હું અહીંયા જાઉં છું. એ રહ્યો ગોલો અમે લોકો ખાય છે હવે. એ બી ખબર નથી. બસ બીજી ના લેવા દીધો. હા હા મને મોલાઈ નાખી જ ના નીચેથી ખાવ ને. મેં પકડ. સાઈડ પર કરું કીધું તો મલાઈ ન ખાવત. મને એમ કે તું ખા, હું નથી પાડવાનું. મને મલાઈ તો છે ભાવે. ગાઈઝ આ શું કહેવાય, આ ડ્રાય ફ્રૂટ વાળો હતો એટલે એ નથી ખાધો ને હવે બીજો મંગાવ્યો. મેં મંગાવ્યો બીજો. ગાઈઝ આ 10 રૂપિયા એક્સ્ટ્રા આપી દીધા હતા ઓલા ગોલાવાળા ભાઈ, એટલે હવે એને પાછા આપવા જઈએ અમે લોકો. બતાવું તમને પકડ. ફોન આવ્યો. આને જો ને કેમ આવું કરીને લઈ જતા હશે. અમને એવું કરીને લઈ જતા હોય તો કેવું મજા આવે, હાલવું જ નહીં. ગાઈઝ સોરી, અમને આવું કરીને ના લઈ જઈ શકાય કેમ કે આ લઈ જાય છે પોલીસ વાળા. અમને લઈ જાય તો રોવાના વાળા નહીં આવે. ગાઈઝ અમે લોકો હવે છે ને બધેથી બહાર રખડી ને બહાર નીકળી ગયા. હવે જાય છે પાર્કિંગ બાજુ. અહીંયા પાર્કિંગનો રસ્તો ને બાબુ મામા ખોવાઈ ગયા છે. હા બાબુ મામા ખોવાઈ ગયા. એ લોકો ભીડમાં એટલા બધા હશે ને કે ખોવાઈ ગયા. મમ્મીનો ફોન આવ્યો હતો પણ અમને નથી ખબર. ઓલા ભાઈ ભૂપેન્દ્ર પટેલ લેવા. હા જો ગાઈઝ ભૂપેન્દ્ર પટેલની કોપી લાગે છે. હવે અમે જઈએ હાલતા અહીંથી એન્ટ્રી છે. હા હું તો થાકી ગઈ. મેં તો થાક ગઈ. જોઈ છે કોઈ દિવસ રસ્તા પર છુક ગાડી હાલતી હોય? રસ્તો પર છુક ગાડી રક્ષણ. ગાઈઝ આ પબ્લિક એટલું છે ને કે બાબુ મામા હવે ક્યાંક ખોવાઈ ગયા. હવે મમ્મી મંદિરમાં ગોતવા ગઈ, મારા ભાઈ ગેટે ગોતવા ગયો છે ને અમે વાત તો જોઈને આવ્યા બીચ ઉપર, ત્યાંય નથી મળતા. હવે ક્યાં ગોતવા? એક તો ફોન નથી લઈ જવા દેતા અંદર. એક તો એ અજાણ્યા છે, અમે તો બધા જાણીતા. તો પાર્કિંગ ગોતીને અમે બે તો આવતા રહ્યા. જેમ કે એમ તો એમને ખબર છે એ પાર્કિંગ ગોતીને ગાડી પાસે આવતા જ રહે. મામા વિરા લીધી તમારા પપ્પા ખોવાઈ. વિરા લીધી તમારા પપ્પા ખોવાઈ ગયા. હવે અમે બેઠા છે શાંતિથી. મામા બાબુ બાબા ખોવાઈ ગયા છે. શું કરીએ? એ હાય ભાઈ એ મળ્યા. ગાઈઝ બાબુ મામા મળી ગયા, હવે ખોવાઈ ગયા હતા. હવે મમ્મી ખોવાઈ ગઈ. હું ધો ગઈ જ. ઇયરિંગ્સ લીધી ઝુમખા ને પહેરી પણ લીધી. નવાઈની નવી જ છે ને નવાઈની જ છે મારા માટે. ગાઈઝ કાંઈક બોલો ને એટલે બધાને બહુ ખોટું લાગી જાય. ખોટું એટલે મારું મગજ ગરમ હોય. બધા કરે એવું ને તમારું મગજ ગરમ થાય. મેં ઇયરિંગ્સ પહેરી તો લીધી છે, સારી તો લાગે. આજે લાગે જ ને. ગાઈઝ જો મારું બટ કહું છું મસ્ત લાગે છે. હું આમ કરું. હમણાં છે ને છોકરીઓ બહુ એક ટ્રેન્ડિંગ વસ્તુ કરે. જે છોકરીઓ સામે કેમેરો ચાલુ કરો લામ કરે. બસ ઈ જ આવડે બધાને, બીજું કઈ આવડતું જ નથી. બીજું કઈ કેવું તમારે? તારે કઈ કેવું? ગોગડી કઈ કેવું જ નહીં. ગીજાજી ફોટો પાડવા દે મને. એસ્થેટિક ફોટો પાડવો છે.
ગાઈસ આ સ્થળ એક ફોટો મારો છે આ સ્થળ લાવો હું હમણાં પાછો એસ આપે પડ્યો તો ખરો આ મહાશિવરાત્રી આજે ના હું ડૂબી કરે જો ના મેં ક્યાં ના મમ્મી ભૂખ લાગી ગઈ છે હવે એવું કરે ને હવે મને ખીચ ચડી જાય અહીંયા નાચવા બેઠી બની તને ગાડ કરે મને બની ગાઈસ અહીંયા કોન્સર્ટ છે કૈલાસ ખેરનો ગેસ નાચવાનું મન હા હા મને લાગે હું બધા એમ કહે તું શો ઓફ કરે ભાઈ હું કરું છું મેં મારા પૈસે બુટ્ટી લીધી છે તો હું શો ઓફ કરીશ હું કરીશ પૈયા ક્યાં કઈ કીધું એ લોકો કઈ ન કહે પણ ઘણા કહે મને પર્સનલમાં આવીને કહે એટલે હું જાહેરમાં કહું હું પર્સનલમાં નહીં કહું મેં લીધી છે મારા પૈસે ભલે જેટલાની આગી જા થઈ ગયું? જેટલાની હોય એટલાની મેં મારી રીતના લીધી છે થઈ ગયું? એટલે હું કહીશ હું કરીશ શો ઓફ કરીશ માણસ શું કહેવાય લાખોની ગાડીનું કરે આપણી પાસે લાખોની કેપેસિટી નથી જેટલી છે આ છે જ ને કેપેસિટી આ શું છે આ ગાઈઝ હપ્તા ભર્યા તો છે હવે શું કરીએ કઈ નામની નથી આપણા બીજા નામની છે હું કરીશ જો લીધી છે હા મેં મારા પૈસા લીધી એટલે હું કરીશ તો આને હે ની બળતરા થાય થઈ ગયું પણ આને બહુ બળતરા થાય આને આવી કેટલી રૂપિયા મારી પાસે 3 પડી છે કે ત્રણ ના આવીને કહી દેજો હા તું તારી લઈ આવજે પછી હું મારી બતાવી બરોબર પણ આવી હો આવી કેવી કેવાય કેમ બુટ્ટીની વાત થઈ જંગ એલાન થઈ ગયું છે એમ પ્રકાર હોય જંગ એલાન થઈ ગયું છે કહી દે તો જંગેલા ના, જો ગાઈસ જો હું કરીશ જો એના ભાઈનું ખોટી છે એ કોણે કીધું એના કોણે ભાઈ કીધું એના ભાઈનું છે ઈ એના ભાઈનું પહેર્યું છે પણ આને તો આ ખોટું છે અમારે આ મેં સાચું મારા ચાલે. પૈસા લીધી જો આ પણ આ મેં મારા પૈસા લીધી છે આ મેં મારા પૈસા લીધી આ મેં પર આ મેં લીધી જે છે. કેમેરો જો, જો, ધીરે શાંતિ રાખ ધીરે ને જે કે આ મેં મારા પૈસા લીધું છે આ કે સોરી ગાઈસ આ મેં મારા પૈસા લીધું છે આ મેં મારા પૈસા લીધું છે આ કપડાં પહેર્યા એ મેં મારા પૈસા લીધા છે જે ફોનમાં હું વિડીયો ઉતારું છું ફોને મેં મારા પૈસા લીધા હવે આને કહી દો કઈ કેવું આ અડધી આ અડધી આનું પેમેન્ટ આપણે કેપેસિટી પાવે ગાઈઝ શું કેવું છે જો હવે અહીં બેસી ગયા છે ખડકાઈ ગયા ગાઈઝ સોરી આ તમે નંબર પ્લેટ નો બતાવ્યો હું વાયરલ થઈ જાવ તો તમે પછી વાહે આવો તમારે ક્યાં જવું એક તો બોડીગાર્ડ નથી રૂપિયા છે પણ એટલાય નથી કે હું બોડીગાર્ડ લઈને ફરું ના બધે ખોવાઈ જાય છે મામા માંડ મળ્યા તો મમ્મી ખોવાઈ ગઈ ના એ બી બધાને જોવે છે કેવા બધા ખડકાઈ ગયા ગઈઝ મને તો એક આ માણસો રહે ને આમ પબ્લિકમાં રાઈડ ઉપાડી પાડીને બોલે ને મને ગમતા જ નથી એક બોથા મારી હોય ને એક આમ નો સિવિક સેન્સ હોય એ લોકોમાં એવું લાગે મને પાછળથી જાય ને આ લોકો હજી ના આવ્યા હા હા ભર પબ્લિકમાં એ મંદિરમાં અહીંયા બાંધી પડે આ મને એવું કહે કે તમે શાંત થઈ જાઓ હું શાંત જ છું ગાઈસ મારી લેંગ્વેજ જ આવી છે એમાં અડધાને મારી લેંગ્વેજ ગમતી નથી પાછી તુકારીને બોલાવે તો તમે તુકારીને બોલાવતો તો હું તમે માને તમને શું રાય તમને શું લાગે હું તમને માનથી બોલાવું અહીંયા બાધું તારી એ તું શાંતિથી બેહું જ બેજા બોલ બોલ કરી મારા વિડીયો બગાડમાં હા હા હું જીરી કઈ મોબાઈલ આ કેમેરો ચાલુ કરું બગ બગ જીરીક કેમેરો ચાલુ કરું તો બગ 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 ચાલુ જ થઈ જાય એનું ગાઈઝ મને બાધા દે ને તો પાણીની તરસ ન લાગે ખબર એટલે જ તો કોઈ બોયફ્રેન્ડ નથી મળતા ના પંચાયતરી તમે ભોળી ન માનતા હો મને કોક દી ઈ બોલે ને ક્યારેક તું જોઈ ગઈ ને કે હું કંઈક બોલતી હોય ને પાછળથી બોલે હું બધું રેકોર્ડ કરીને બ્લોગમાં મૂકીને પર્સનલ બ્લોગ એને પપ્પાને મોકલું કે કેવું એ એમ કે તું બાધોકડી છું તો હું બાધોકડી એમાં શું થઈ ગયું મને કઈ શરમ નથી ખુદને બાધોકડી કહેવામાં સાચી જગ્યાએ બોલવું કઈ આવી ગયા જો આ ભાઈ કોણ લઈને આવી ગયા જાણે આપણને આપતા ના બોલો લાગે એટલે આ કયો છે ના સ્ટ્રોબેરી છે લે આ મારા આખા દીનો બીજો ગાઈડ પૈસા વાળા હોય ને તો આવું જ ખાવું પડે રૂપિયા મફત થોડું આવે મારી મમ્મી ગોતે આ જો ખોવાઈ ગઈ હતી હું કાંઈ ખવાઈ નથી ગઈ
એ બામા આવ્યા ખવડાવવા અમે બેસી જાય ખાઈ લઈએ પછી મળીએ બાવ હા 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 ઓલો છોકરો છે નાનો ઓપા કરો ઓપા ઓપા ન્યૂ સ્ટાઇલ છે ચાંદલો ચોટાડવાની. અહીંયા ચાંદલો આવી ગયો. આવી જાય તો આ બધા કલેક્ટર આ બધા વીઆઈપી જાય છે અમે લોકો એ ટ્રાફિકમાં ઊભા છે અને પોતે ખાલી રોડમાં જાય વીઆઈપી છે અમે ઊભા છે એટલે આમ હા ઈ લોકો હવે ખબર નહીં ફાસ્ટેગ ભરતા હોય કે ન ભરતા હોય ના 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 ખોલ નાખ્યું હમણાં ખોલ્યું હતું કોઈ નહીં અહીંયા તોય અમે બંધ રાખ્યું હતું રાઈડર જઈશ આ લાઈન ને વધારે રોકી રાખી